આજે જામનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં 4 મહત્વપૂર્ણ આરોગ્ય સમીક્ષાત્મક બેઠક યોજાઈ. માતૃ અને બાળ મૃત્યુ સમીક્ષા. આ બેઠકમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન નોંધાયેલા માતા અને બાળકના મૃત્યુના કેસોની સમીક્ષા કરવામાં આવી. દરેક કેસમાં તબીબી સારવાર, અર્લી ડાયગ્નોસિસ અને સમયસરના પગલાં અંગે ચર્ચા કરી જરૂરી સુધારાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટોપ ડાયરિયા અભિયાન. જુલાઈ મહિનામાં યોજાનાર ડાયરિયા અટકાવવા માટેના વિશેષ અભિયાન માટેની કામગીરીનું આયોજન થયું. ORS પેકેટ તથા ઝીંક ટેબ્લેટનું વિતરણ. જળ સંપત્તિના નમૂનાની તપાસ અને પ્રજા જાગૃતિ કાર્યક્રમો અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. TD અને DPT રસીકરણ ડ્રાઈવ. TT અને DPT રસીકરણના કવરેજ અને અમલ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને 10 થી 16 વર્ષના બાળકો માટે આ રસીકરણના મહત્વને ધ્યાનમાં રાખી વધુ કવરેજ માટે સૂચનો અપાયા હતા. ક્ષય મૃત્યુ ઓડિટ. જિલ્લામાં થયેલા ટ્યુબરક્યુલોસિસ થયેલા મૃત્યુની સમીક્ષા માટે TB ડેથ ઓડિટ બેઠક યોજાઈ. તમામ કેસોમાં મૃત્યુ પહેલાંની સારવાર, અનુસરેલી દિશા અને સંભવિત સુધારાઓ અંગે ચર્ચા થઈ. આવી ઘટનાઓ પુનરાવૃત્તિ ન થાય તે માટેના પગલાંરૂપ યોજનાઓ તૈયાર કરાઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, સંબંધિત આરોગ્ય અધિકારીઓ, GGHના લગતા વિભાગોના ડોક્ટર્સ, ICDS, શિક્ષણ વિભાગ અને વોટર વર્ક્સના અધિકારી, નોડલ પર્સન, NGO અને કાર્યક્રમના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ દરેક કાર્યક્રમના સફળ અમલ માટે સતત મોનિટરિંગ અને સક્સેસ રેટ સુધારવા માટે ટીમને પ્રોત્સાહિત કરી. TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB ફ્રી વર્ક પ્લેસ માટે ખાસ વિવિધ ઉદ્યોગ વ્યવસાયમાં કામ કરતા લોકો તથા માઇગ્રન્ટ વર્કરો જો TB સંક્રમિત થાય તો તેમના માટે વહેલા નિદાન અને સારવાર માટેના ખાસ પ્રયાસો માટે સ્ટ્રેટેજી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.